હેલો મિત્રો, મારું નામ હર્ષદ સોલંકી। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન આ ચેપ્ટર વિશે માહિતી મેળવીશું। ખૂબ જ સરળ ચેપ્ટર છે અને બહુ જ ઇઝી છે। શાંતિથી સમજજો, 100% આવડી જશે। તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં કુદરતી સંસાધન એટલે શું? તો કુદરતી સંસાધન એટલે એવા સંસાધન કે જે પર્યાવરણની અંદર પોતાના મૂળ સ્વરૂપમાં હોય। ફરીથી કહું કે કુદરતી સંસાધન એટલે એવા સંસાધનો કે જે પર્યાવરણની અંદર પોતાના મૂળ સ્વરૂપમાં હોય। કે સાહેબ ઉદાહરણ તો કે ભાઈ જમીન, પાણી, હવા, જંગલ, વન્યજીવન, કોલસો, પેટ્રોલિયમ વગેરે વગેરે। આ જેટલી વસ્તુ આપણને કુદરતમાં જોવા મળે તેના મૂળ સ્વરૂપમાં તે દરેક વસ્તુને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ, જેનો ઉપયોગ માનવી કરે છે। આપણે સમાજશાસ્ત્રની અંદર, સામાજિક વિજ્ઞાનમાં તમે 8મું ચેપ્ટર ભણ્યા હશો, બરાબર? કુદરતી સંસાધન વિશે, કે એવી વસ્તુ જે કુદરતમાંથી મળે છે અને જેનો ઉપયોગ માનવી કરે છે તે દરેક વસ્તુને કુદરતી સંસાધન કહેવાય। તો સેમ વસ્તુ, આ દરેક વસ્તુનો માનવી ઉપયોગ કરે, જમીન છે, પાણી છે, હવા, જંગલ, વન્યજીવન, કોલસો, પેટ્રોલિયમ વગેરે વગેરે। હવે આગળ વાત કરીએ કે નૈસર્ગિક સ્ત્રોતોનું સમપોષિત પ્રબંધન માટે આપણે આપણા સ્ત્રોતનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી તમામ સ્ત્રોતનું સુપોષણ થઈ શકે અને આપણા પર્યાવરણનું પણ રક્ષણ થાય। હવે વસ્તુ બેટા સમજજો, અહીંયા શું કહેવા માગે છે કે આપણા જે નૈસર્ગિક સ્ત્રોત છે, કુદરતમાંથી જે મળી આવે છે, એ દરેક વસ્તુનો આપણે એ રીતે ઉપયોગ કરવાનો કે ભાઈ પર્યાવરણને નુકસાન પણ ના થાય, કેમ કે પર્યાવરણમાંથી મળ્યું છે, ઘણી બધી વસ્તુ એમાંથી હાનિકારક પણ હોઈ શકે। તો આપણે એનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે એ સ્ત્રોતનું સુપોષણ પણ થાય અને પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે। કે આ વસ્તુ ભાઈ સમજી લો કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગયા ચેપ્ટરમાં આપણે વાત કરી કે પેટ્રોલિયમ વિશે, કોલસા વિશે, કે માનવી એનો બેફામ ઉપયોગ કરે છે। તો આવનારા 50-60 વર્ષમાં કદાચ પેટ્રોલિયમ ના પણ મળે તો આપણી આવનારી પેઢીને તકલીફ ઊભી થાય। તો માટે આપણે અત્યારથી જ એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે જોઈએ બે વસ્તુ છે, શાંતિથી સમજજો। એક છે ગંગા એક્શન પ્લાન, કે જે ગંગાનું પાણી છે, સમજો વસ્તુને કે ગંગાનું પાણી છે એમાં કોલિફોર્મ જીવાણુની હાજરી એ ન્યૂનતમ ઇચ્છિત સ્તર કરતાં વધારે જોવા મળે। પાણીમાં કોલિફોર્મનું લેવલ થોડું ઘણું તો હોય ને હોય, આપણે પાણી પીએ છીએ કદાચ એમાં પણ થોડું ઘણું કોલિફોર્મનું લેવલ હશે, પણ જે ગંગાનું પાણી છે એમાં જે લેવલ હોવું જોઈએ એની કરતાં વધારે જોવા મળ્યું। અને આ જીવાણુની હાજરી હતી એ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ દ્વારા પાણી દૂષિત હોવાનું દર્શાવાય છે। જે સરકારે જે મેપ તૈયાર કર્યો 1975 પછી, બરાબર, કે જે ગંગાનું પાણી ધીરે ધીરે દૂષિત થઈ રહ્યું છે, તો એના માટે, એને રોકવા માટે 1985માં ગંગા એક્શન પ્લાન એ ગંગા નદીના શુદ્ધિકરણ અને જે પાણી હતું એની ગુણવત્તા જાળવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો। તો ગંગા એક્શન પ્લાન પૂછાય તો તમારે કઈ કઈ વસ્તુ એમાં યાદ રાખવા જેવી? તો એટલું સિમ્પલ યાદ રાખજો કે ગંગાનું પાણી છે એમાં કોલિફોર્મ નામના જે જીવાણુ હતા એની હાજરી જોવા મળી, જે પાણીને દૂષિત કર્યું। આથી સરકારે 1985માં ગંગા એક્શન પ્લાન રજૂ કર્યો અને જેનું કામ શું હતું કે પાણીની ગુણવત્તા હોય, એની ક્વોલિટી હોય, એને જાળવવી એનું મુખ્ય કાર્ય હતું। હવે મોસ્ટ આઈએમપી સવાલ, મોસ્ટ એટલે સમજી લો કે ભાઈ એક્ઝામમાં આવવાની સંભાવના 100%, એક્ઝામમાં બોર્ડમાં 100% આવવાની સંભાવના ધરાવતો ક્વેશ્ચન કે કુદરતી સંસાધનોનું સંચાલન અને સંરક્ષણ કેવી રીતે કરશો? અથવા તો પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે કુદરતી સંસાધનનું સંચાલન અને સંરક્ષણ કરવા માટેના ફોર્મ્યુલા 5R સમજાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ મતલબ એકદમ મોસ્ટ, બરાબર, એક્ઝામમાં પૂછાય। તો આને સમજી લેજો। તો 5R કયા કયા? પહેલું છે રિફ્યુઝ, રિફ્યુઝ એટલે ના પાડવું।
કે તમને જરૂર ના હોય તેવી વસ્તુને તમે ના પાડો. કે સાહેબ કઈ વસ્તુને ના પાડવી? કે જે પર્યાવરણને હાનિકારક હોય, પર્યાવરણને નુકસાન કરતું હોય તેવી વસ્તુને ના પાડો. જેમ કે જબલા છે પ્લાસ્ટિકના કે એક જ વખત વાપરી શકાય, યુઝ એન્ડ થ્રો હોય, તો એવી વસ્તુ માટે ના પાડો. ઘેરથી કાપડની થેલી લઈને જાઓ, વસ્તુ લઈને આવ્યા, ખંખેરી નાખી, બીજી વખત એનો ઉપયોગ કરી શકો. તો એક જ વખત વાપરી શકાય તેવી યુઝ એન્ડ થ્રો વસ્તુ છે એના માટે ના પાડો. પહેલું છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવું, કે તમે જરૂર ના હોય તેવી દરેક વસ્તુને તમારે ના પાડવાની. સેકન્ડ છે રિડ્યુસ. રિડ્યુસ એટલે ઓછું કરવું. શું ઓછું કરવું? કે ઓછો ઉપયોગ કરવો. જે વસ્તુઓ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જેમ કે આપણે રૂમની બહાર નીકળીએ, બાજુના રૂમમાં જઈને પાછા આવીએ, તો તમે લાઇટ પંખો ચાલુ રાખો છો કે પાછું આવું જ છે ને, પણ તમે જાઓ છો તરત લાઇટ અને પંખા બલ્બ કરો, જે બલ્બ છે એને બંધ કરો. કે જરૂર ના હોય ત્યારે લાઇટ, પંખા એ દરેક વસ્તુને તમારે જે સ્વિચો છે એ બંધ કરવી. નળ ટપકતા હોય તો એનું રિપેરિંગ કામ કરાવો અને એને બંધ કરો. ખોરાક છે, ભાણામાં આપણે થોડું ઘણું એઠું મૂકીએ છીએ, એને પણ બંધ કરો. તો સેકન્ડ નંબર રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો, વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, એનો બગાડ ના કરવો. પાણી એને કરકસરપૂર્વક વાપરવું. વિદ્યુત વીજળી છે એને પણ કરકસરપૂર્વક, કે પંખા લાઇટની સ્વિચો ચોક્કસપણે બંધ કરવી. ખોરાકનો બગાડ ન કરવો. તો સેકન્ડ નંબર હતું રિડ્યુસ. થર્ડ નંબર છે રીયુઝ, મતલબ કે પુનઃ ઉપયોગિતા. એક જ વસ્તુને વારંવાર વાપરો. કે સાહેબ એવું તો કઈ રીતે થાય? સમજો કે આપણે ભાઈ ઘરે વાત ગુજરાતી છે બરાબર, એટલે બધી રીતે પહોંચી વળે. કે આપણે જોઈએ કે ઘરમાં જામ લાયા પપ્પા, જામ ખાઈ ગયા બ્રેડ પર ચોપડી ચોપડીને, બાટલી ખાલી થઈ, તો એ બાટલીમાં બીજી વસ્તુ ભરો ભાઈ. હળદર ભરો, મીઠું ભરો, મરચું ભરો, ધાણા જીરું, તમારી ઈચ્છા પડે ભરો. એ બાટલીને ફેંકી દેવાય નહીં. તો આ રીતે એક જ વસ્તુ વારંવાર વાપરીએ તો જે ઉર્જા છે એનો વ્યય થશે નહીં. તો થર્ડ નંબર હતું રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા. ફોર્થ નંબર છે રીપર્પઝ. પર્પઝ એટલે હેતુ, રી એટલે ફરી, કે હેતુ ફેર કરવો. કે જો મૂળભૂત હેતુ માટે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા હેતુ માટે ઉપયોગ કરવો. સમજી લો કે કોઈ વસ્તુ છે એને આપણે બીજી વાર નથી વાપરી શકતા, તો એનો કંઈક એવો એડવાન્ટેજ લો, એવો કંઈક ઉપયોગ કરો બરાબર, કે બીજી રીતે કામમાં આવે. કે કઈ રીતે? તો સમજી લો કે કોઈ હેન્ડલ તૂટી ગયું હોય બરણીનું, તો એનો ઉપયોગ આપણે શું કરી શકીએ? કે નાના નાના છોડ હોય એને ઉગાડવા માટે કરી શકીએ, કે પક્ષીને ચણ નાખવા માટે કરી શકીએ. થાય કે ના થાય? કે કોઈ બરણીનું હેન્ડલ તૂટી ગયું બરાબર, તો બરણી હવે કામમાં નહીં આવે, કેમ કે એને ઉપાડવા માટે હેન્ડલ જોઈએ. તો આપણે શું કરીએ? એમાં થોડીક માટી ખાતર નાખીને કોઈક છોડ વાવી દો, અથવા પક્ષીને ચણ નાખવા માટેનું કામ કરી દો. તો આ રીતે એનો હેતુ ફેર થઈ શકે. નંબર 5 છે રીસાયકલ એટલે પુનઃ ચક્રીકરણ. એનો મતલબ છે પ્લાસ્ટિક, કાચ, કાગળ, ધાતુ આ વસ્તુઓ છે એનું નવું ઉત્પાદન કરીએ, એની જગ્યાએ એ વસ્તુને ફરીથી વાપરીએ. તમે જોયું હશે કે તમારા સોસાયટી ફ્લેટમાં પેલા ભંગારવાળા આવતા હશે, ભંગાર આપણા ઘરથી લઈ જાય. એ શું કરે ભાઈ? એને કંઈ ઘેરમાં કંઈ શોપીસમાં ના મૂકે, પણ એ વસ્તુ લઈ જાય, એનું પુનઃ ચક્રીકરણ થાય, મતલબ એનું રીસાયકલ થાય. એ જ વસ્તુમાંથી નવી વસ્તુ બનશે અને એ જ વસ્તુ માર્કેટમાં જશે અને આપણને ઓછા ભાવે મળશે. કેમ કે નવી વસ્તુ બનાવો તો ખર્ચો વધારે આવે, પણ જો એ વસ્તુને રીસાયકલ કરી નાખો તો એનો કોસ્ટ ઘણો ઘટી જાય. તો 5 વસ્તુ હતી, 5 R. ફરીથી 5 R એક નજરે જોઈ લઈએ. પહેલો નંબર કયો છે? રિફ્યુઝ, ના પાડવું, કે ના પાડી દો, ખોટી વસ્તુ નહીં લેવાની, પ્લાસ્ટિકની થેલી છે એના માટે ચોખ્ખી ચટ ના પાડી દો. સેકન્ડ નંબર છે રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો, વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, લાઇટ પંખા બંધ કરો, પાણીના જે ટપકતા નળ છે એને રિપેર કરાવો, ખોરાકનો બગાડ ના કરો. એની પછી છે રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા, એક જ વસ્તુને ફરી ફરી વાપરી શકે એવી રીતે એનો ઉપયોગ કરો. આપણે જામની બાટલીની વાત કરી, એ લખી શકાય એની અંદર. નંબર 4 છે રીપર્પઝ એટલે કે હેતુ ફેર કરો. જો કોઈ વસ્તુ મૂળ હેતુ માટે ના વાપરી શકાવી હોય તો એનો બીજા હેતુ માટે ઉપયોગ કરી શકાય. જેમ કે હેન્ડલ તૂટી ગયું તો એનો આપણે પક્ષીના ચણ માટે કે છોડ માટે
ઉપયોગ કરી શકીએ. અને નંબર 5 લાસ્ટ હતું રિસાયકલ, પુનઃ ચક્રીકરણ. હવે મોસ્ટ આઈએમપી સવાલ હતો જે આ ચેપ્ટરનો, શાંતિથી 3 થી 4 વખત રિપીટ કરીને જુઓ, લખો, પેરેન્ટ્સને બતાવો, કેમ કે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. હવે વાત કરીએ કુદરતી સ્ત્રોતનું વ્યવસ્થાપન, એટલે કે સંરક્ષણ કેમ જરૂરી છે. તો કે સંસાધનો મર્યાદિત છે અને વધતી વસ્તીને કારણે તમામ સંસાધનોની જરૂરિયાત તેજીથી વધી રહી છે. જે સંસાધન છે આપણા, એની સંખ્યા લિમિટેડ છે. આપણે ગયા ચેપ્ટરમાં વાત કરી કે પેટ્રોલિયમ જમીનમાંથી આપણે લાવીએ, પણ એ વસ્તુ લિમિટેડ છે, બરાબર. હવે આપણે આવનારી પેઢીને આ વસ્તુ વાપરવા મળે એ માટે શું કરવું જોઈએ? આનું વ્યવસ્થાપન, એનું સંરક્ષણ કરવું જોઈએ. કે લાંબા ગાળાના દ્રષ્ટિબિંદુથી સંચાલન કરવું, જેથી આવનારી પેઢીને ઉપલબ્ધ રહી શકે. 2 પોઈન્ટ આના ભણ્યા. પહેલો પોઈન્ટ કયો છે? તો વસ્તી વધી રહી છે અને જરૂરિયાત પણ તેજીથી વધી રહી છે. બીજી વસ્તુ કે લાંબા ગાળાના દ્રષ્ટિબિંદુથી આનું સંચાલન કરવું જોઈએ. થર્ડ પોઈન્ટ કે સંસાધનોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું, જેથી તેનો લાભ માત્ર ધનવાન અને શક્તિશાળીને ના મળે. જો હાલ તમે જુઓ કે પેટ્રોલ પંપ પર જઈએ, ગરીબ હોય કે અમીર હોય, જો તમારા આગળ ગાડી હોય અને પૈસા હોય તો તમને પેટ્રોલ આપવું જ પડે. કેમ? કેમ કે આપણે કુદરતી સ્ત્રોતનું પ્રબંધન, વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતે થયેલું છે. એવું નહીં કે ભાઈ અમીર અને ગરીબ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થાય. તો સંસાધનોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું, જેથી તેનો લાભ માત્ર ધનવાન અને શક્તિશાળી લોકોના બદલે તમામ લોકોને મળે. અને નંબર 4 લાસ્ટ પોઈન્ટ કે ખાણકામ દ્વારા જે સંસાધનોના નિષ્કર્ષણ વખતે પર્યાવરણને જે નુકસાન થાય છે તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો. જો જ્યારે ખોદકામ થાય ને ત્યારે ઘણું બધું પ્રદૂષણ ફેલાય. ધ્વનિ પ્રદૂષણ પણ થાય, જમીનનું પ્રદૂષણ પણ થાય, ધુમાડો પણ થાય, વાયુ પ્રદૂષણ પણ થાય, બરાબર. તો આ દરેક વસ્તુ જે પ્રદૂષણ થઈ રહી છે, તો આપણે બને એટલું ઓછું પ્રદૂષણ થાય એ રીતે એનું કામ કરવું. તો 4 વસ્તુ આપણે જોઈએ આમાં, 4 વસ્તુને કોઈ ઉડતી નજરે જોઈ લો, બરાબર. કે વસ્તી વધી રહી છે અને જરૂરિયાત પણ વધી રહી છે. સેકન્ડ પોઈન્ટ કે લાંબા ગાળાના દ્રષ્ટિબિંદુથી એનું સંચાલન કરવું, જેથી આવનારી પેઢી માટે એ બચી શકે, ઉપલબ્ધ રહે. નંબર 3 કે સમાન વિતરણ કરવું, કે જેથી તે માત્ર ધનવાન અને શક્તિશાળી લોકોના હાથમાં ના રહે, એના બદલે દરેક લોકોને એનો લાભ મળે. અને નંબર 4 કે ખાણકામ કરી રહ્યા હોય એ વખતે પર્યાવરણને નુકસાન ઓછું થાય તેનું ધ્યાન રાખવું. હવે નેક્સ્ટ છે વન્યજીવન, કે વન્યજીવન કોને કહેવાય, એનું મહત્ત્વ શું છે અને એની સામે કયા કયા જોખમો રહેલા છે. તો વન્યજીવન એટલે બહુ જ સિમ્પલ વાત કરીએ, બરાબર. વન્યજીવન કોને કહેવાય? તો કે કુદરતી રીતે જોવા મળતા દરેક પ્રાણી છે, કુદરતી રીતે જોવા મળતા દરેક પ્રાણી જે તેના જીવન સ્વરૂપો અને એને પાળી શકાતા નથી, જે આપણને જંગલમાં જોવા મળે કુદરતી રીતે, જેને આપણે પાળી નથી શકતા, એ દરેક લોકોને વન્યજીવન કહેવાય. મહત્ત્વ શું? કે પર્યાવરણીય સંતુલન જાળવે, જૈવ વિવિધતા પૂરી પાડે અને ઘણી બધી કિંમતી પેદાશો જેવી કે જીવનરક્ષક દવા, સિલ્ક, મધ, પીછા, કસ્તુરી, હાથીદાંત, ચામડું વગેરે આપણને વન્યજીવનમાંથી મળે છે. તો આટલી વસ્તુ ફરીથી નજર મારી લેજો કે વન્યજીવન શું છે અને એનું મહત્ત્વ શું છે. કે વન્યજીવન એટલે કુદરતી રીતે આપણને મળતી વસ્તુ જંગલમાંથી, અને જેને આપણે પાળી શકતા નથી તે બધાને આપણે વન્યજીવન કહીએ છીએ. મહત્ત્વ કે પર્યાવરણીય સંતુલન જાળવે છે, વિશાળ જૈવ વિવિધતા પૂરી પાડે છે અને ઘણી બધી આપણને કિંમતી પેદાશો મળે, જેમ કે જીવનરક્ષક દવા છે, સિલ્ક છે, મધ છે, પીછા, કસ્તુરી, હાથીદાંત, ચામડું વગેરે. કયા કયા જોખમો છે? તો 4 પ્રકારના જોખમો. એક તો એનો શિકાર થાય, એના વસવાટોનો નાશ થાય, પછી આર્થિક લાલચ માટે એને મારી નાખે છે, અને પાલતુ પ્રાણી દ્વારા વધુ પડતી ચરાઈ થાય છે, બરાબર.
તો આ આપણે જોઈએ કે જે વન્ય જીવન છે, જંગલો છે, બરાબર, એમાં જંગલમાં શું થયું? ભાઈ પ્રાણીઓને મારી નાખે, એમના વસવાટનો નાશ કરી નાખે, પોતાની આર્થિક લાલચ માટે મોટા મોટા વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, જેમને વન્ય પેદાશોની જરૂર હોય, એ પોતાના સ્વાર્થ માટે વન્ય પેદાશોને શું કરે છે? ખતમ કરી નાખે છે. અને અમુક વખતે પાલતુ પ્રાણી દ્વારા વધુ પડતી ચરાઈ થાય, ગાય ભેંસ જાય અને ઘણી બધી વસ્તુનું ત્યાં નુકસાન કરી નાખે, જેના કારણે એમના વસવાટને નુકસાન પહોંચે છે. હવે જંગલની વાત કરીએ કે જંગલના હિસ્સેદાર કોણ? તો 4 પોઈન્ટ. એક તો છે સ્થાનિક લોકો, જે લોકો જંગલમાં રહે છે અથવા જંગલની આસપાસ રહે છે અને પોતાની જરૂરિયાત છે એ જંગલની પેદાશ ઉપર એમની ડિપેન્ડન્ટ હોય, એ લોકોને આપણે સ્થાનિક લોકો કહીએ. જંગલની આસપાસ રહેતા હોય અથવા તો જંગલમાં રહેતા હોય અને જેમની જેટલી પણ જરૂરિયાત છે એ બધી જંગલ ઉપર ડિપેન્ડન્ટ હોય. સેકન્ડ, ઉદ્યોગપતિ, કે પોતાના ઉદ્યોગો માટે કાચો માલ જંગલમાંથી મેળવે છે. કાચો માલ એટલે રો મટીરિયલ. કોઈક વસ્તુ આપણે બનાવવી હોય તો તેના માટે જે બેઝિક વસ્તુ આપણે જોઈએ તેને રો મટીરિયલ અથવા તો કાચો માલ કહેવાય. તો ઉદ્યોગપતિ પોતાનો કાચો માલ એ જંગલમાંથી મેળવે છે. નંબર 3, સરકારી જંગલ ખાતું. તો જંગલ ઉપર નિયંત્રણ રાખે અને જંગલમાંથી જે સ્ત્રોતો પ્રાપ્ત થાય એનું નિયંત્રણ કરે છે. ફરીથી સ્થાનિક લોકો, ઉદ્યોગપતિ અને સરકારી જંગલ ખાતું. નંબર 4 છે જંગલ અને વન્યજીવ પ્રેમી. તો જંગલ ઉપર આધાર નથી રાખતા પણ જંગલ અને વન્યજીવોનું રક્ષણ કરે છે. તો 4 વસ્તુ આપણે જોવાની. જંગલના હિસ્સેદાર કોણ કોણ છે? ફરીથી મારી સાથે બોલજો. એક છે સ્થાનિક લોકો, સેકન્ડ છે ઉદ્યોગપતિઓ, એની પછી છે સરકારી જંગલ ખાતું અને 4th છે જંગલ અને વન્યજીવ પ્રેમીઓ. યાદ રહ્યું હશે કે સ્થાનિક લોકો, ઉદ્યોગપતિઓ, સરકારી જંગલ ખાતું અને જંગલ અને વન્યજીવ પ્રેમીઓ. એની પછી નાનો પોઈન્ટ કે લોક ભાગીદારી એટલે શું? કે લોક ભાગીદારી એટલે જંગલ અને વન્યજીવોના સંચાલનમાં સ્થાનિક લોકોને સામેલ કરવા. કે સાહેબ એટલે શું? તો જો ભાઈ જંગલ કંઈ નાનું ના હોય, બહુ વિશાળ હોય, ત્યાં વન્યજીવો ઘણા બધા આવેલા હોય, એટલે એનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ કઠિન પડી જાય. તો સરકાર શું કરે છે કે ત્યાં જે સ્થાનિક લોકો હોય એની સાથે એ શું કરે છે? ભાગીદારી કરે છે, મિત્રતા કરે છે અને એ લોકો ત્યાં શું કરે છે એનું ધ્યાન રાખે છે. કે લોક ભાગીદારી એટલે જંગલ અને વન્યજીવના સંચાલનમાં સ્થાનિક લોકોને સામેલ કરવા. એ લોકો વન્યજીવોનું સંરક્ષણ પણ કરે અને એની સલામતીને પણ ધ્યાનમાં રાખે. હવે શા માટે આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ કરવું જોઈએ? 2 માર્કમાં સવાલ આવી શકે કે જંગલ છે એ જમીનનું ધોવાણ અટકાવે છે અને તેનું સંરક્ષણ કરે છે. પૂર આવતું હોય એને અટકાવે છે, ભૂજળ સ્તર છે એને જાળવી રાખે છે અને વરસાદ લાવે છે. નંબર 1, જંગલ શું કરે? જમીનનું ધોવાણ અટકાવી તેનું સંરક્ષણ કરે છે, પૂર અટકાવે છે, ભૂજળ સ્તર જે જમીનમાં જે વોટર લેવલ હોય, અંડરગ્રાઉન્ડ વોટર, જે બોરમાંથી પાણી ખેંચીએ એ જમીનમાંથી આવે, તો જે ભૂજળ છે એનું સ્તર જાળવી રાખે છે અને વરસાદ લાવે છે. જંગલો વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. અને 3rd છે કે જંગલો એ વન્યજીવનો વસવાટ પૂરો પાડે અને જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ છે. તો 3 પોઈન્ટ છે, એકવાર નજર મારી લેજો કે જંગલ શું કરે? જમીનનું ધોવાણ અટકાવે છે અને એનું સંરક્ષણ કરે છે, પૂર આવતું હોય એને અટકાવે અને જે વોટર લેવલ છે, જમીનનું ભૂજળ સ્તર છે એને જાળવી રાખે છે તથા લાસ્ટ છે કે વરસાદ લાવે છે. બીજું શું કામમાં આવે? તો કે જંગલ છે એ વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને જંગલ છે એ વન્યજીવોનો વસવાટ છે અને જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ છે. હવે જંગલના સંરક્ષણના ઉપાયો કયા કયા ઉપાય છે? જંગલ સંરક્ષણના શું શું કરવું જોઈએ? તો કે વનીકરણ કરવું, મતલબ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જંગલમાં આગ લાગે
તો આપણે એને આગથી બચાવવા જોઈએ. ઉત્પાદન જે થાય જંગલમાંથી એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. બેટા આ સવાલ પણ પૂછાઈ શકે. જો 5R ના આવ્યો તો આ સવાલ આવશે કે વન સંરક્ષણ માટેના ઉપાયો. આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં એક સવાલ આવે છે, તો કાં તો 5R આવે કાં આ આવે, બંનેમાંથી એક સવાલ આવે છે. પણ લગભગ જોવા જઈએ તો 5R ક્વેશ્ચન હોય ને હોય. એ ના હોય તો આ સવાલ તમને આવડતો હોવો જોઈએ કે જંગલના સંરક્ષણના ઉપાયો. નંબર 1 છે વનીકરણ કરવું. નંબર 2 છે આગથી બચાવવા. એની પછી છે ઉત્પાદનોનો યોગ્ય ઉપયોગ કરવો. લોકોમાં જાગૃતિ લાવવી. કૃષિ અને આવાસના હેતુ માટે જંગલોનો ઉપયોગ જે થાય છે એની પર નિયંત્રણ કરવા. અને લાસ્ટ છે કે સ્થાનિક લોકોને ભાગીદાર બનાવવા. શાંતિથી દરેક પોઈન્ટ જોઈ લો કયા કયા છે. પહેલું છે વનીકરણ કરવું, એટલે કે વધુને વધુ વૃક્ષો વાવી જંગલને આપણે શું કરવું, પ્રોત્સાહન આપવું. બીજું છે આગથી બચાવવું, કે જંગલમાં જે આગ લાગે છે એ આગ ન લાગે એની માટેના પગલાં લેવા. જે ઉત્પાદન છે એનો યોગ્ય ઉપયોગ કરવો. લોકોની અંદર જાગૃતિ લાવવી. કૃષિ અને આવાસ માટે હાલ જો જંગલો કપાઈ રહ્યા છે મકાનો બનાવવા માટે, ખેતી માટે, તો એ વસ્તુને અટકાવવી અને સ્થાનિક લોકોને ભાગીદાર બનાવવા. તો આ એક ક્વેશ્ચન થયો કે જંગલ સંરક્ષણના ઉપાયો. હવે જોઈએ કે ત્યાં જંગલમાં રહેતા વન્યજીવ છે એના સંરક્ષણના ઉપાયો. કઈ કઈ વસ્તુ આવશે કે જંગલનું સંરક્ષણ કરવું, પ્રદૂષણ અને કુદરતી જોખમથી બચાવવા, વન્યજીવોના શિકાર અને પકડવા પર પ્રતિબંધ લાદવો, ઉત્પાદનના નિકાસ ઉપર નિયંત્રણ લાદવા, વન્યજીવો માટે અભયારણ્ય વિકસાવવા અને પાલતુ પ્રાણી દ્વારા જે જંગલનું ચરાણ થાય છે તેને અટકાવવું. ફરી શાંતિ જોઈ લઈએ કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો તો શું છે કે પ્રદૂષણ અને જે કુદરતી જોખમ છે જંગલમાં જે રહેતા પ્રાણીઓ ઉપર, તો એનાથી એને બચાવવા જોઈએ. હાલ આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયાની અંદર આગ લાગી, લગભગ 1 કરોડ ઉપર, 1 કરોડ કરતાં વધારે પ્રાણીઓ ત્યાં મૃત્યુ પામ્યા. એ દાવાનળ જે ફાટ્યો હતો, જે નાની નાની ઝાડી ઝાંખરા છે, બરાબર, 1 કરોડ કરતાં પણ વધારે પ્રાણીઓ ત્યાં નાશ પામ્યા. ખૂબ જ દર્દનાક વાત કહેવાય, ભયંકર વાત કહેવાય. તો આવી વસ્તુ ન થાય એની માટેના કંઈક પગલાં લેવા, અને જો થઈ જાય તો આ વસ્તુને કઈ રીતે ઓછું નુકસાન થાય તે રીતે અટકાવી દેવી, એ માટેના પગલાં લેવા. પછી વન્યજીવનો જે શિકાર થઈ રહ્યો છે એને પકડી રહ્યા છે, એમાંથી કંઈક નવી વસ્તુ મેળવવા માટે તો એના પર પ્રતિબંધ લાગી જવો જોઈએ. ભારત સરકારે સલમાન ખાનને પણ છોડ્યા નહોતા કે કાળિયારનો શિકાર કર્યો હતો તો એમને પણ સજા થઈ હતી. જે ઉત્પાદન છે તેના નિકાસ ઉપર નિયંત્રણ લાદવા. તમે જુઓ કે ભાઈ જંગલમાંથી પેદાશો મળે છે તો આપણા આગળ એટલા જંગલો છે કે ભાઈ હા ભારતના લોકોની જરૂરિયાત પૂરી કરી શકે. પણ સરકાર શું કરે છે કે વધુ પૈસા કમાવાની લાલચમાં એ વસ્તુને બહાર એક્સપોર્ટ કરવાની મંજૂરી આપી દે છે. તો એ વસ્તુને બંધ કરવી જોઈએ. જો આપણે ફક્ત ને ફક્ત ભારતમાં એનો ઉપયોગ કરીશું તો કદાચ લાંબા સમય સુધી આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીશું. વન્યજીવો માટે અભયારણ્ય બનાવવા. અભયારણ્ય એટલે શું કે જ્યાં પ્રાણીઓ ભય વગર વિચરી શકે, ફરી શકે તેવું સ્થળ. જે પાલતુ પ્રાણી છે એ જંગલમાં ચરાણ કરે છે તે પ્રવૃત્તિને અટકાવવી. તો 2 સવાલ છે ખૂબ જ અગત્યના, જોઈ લેજો શાંતિથી. નેક્સ્ટ, બંધ એટલે શું? ડેમમાં સંગ્રહાયેલું પાણી કયા ઉદ્દેશ માટે વાપરવામાં આવે છે? તો કે નદીનું વહી જતું પાણી રોકવા, તેનો સંગ્રહ કરવાના હેતુથી નદીની આડે બાંધવામાં આવેલા અવરોધને બંધ કહે છે. સમજો શાંતિથી કે ભાઈ આ નદી જઈ રહી છે, હવે પાણી બહાર જઈ રહ્યું છે, બરાબર, નદીનું. તો પાણી જતું રોકવા માટે જે નદી હતી એની આગળ જે બંધ બાંધવામાં આવે એને ડેમ કહે છે. હવે ડેમ બનાવ્યો તો ડેમથી થશે શું
કે મોટું જળાશય ક્રિએટ થશે અને જે વિવિધ ઉપયોગ માટે આવે છે. પાણીનો વિવિધ પ્રકારનો આપણે ઉપયોગ કરી શકીએ. શેના માટે? પિયત માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, પૂરના નિયંત્રણ માટે, જે ભૂગર્ભ જળ છે એની સ્થિતિ સુધારવા માટે, અને તોય પાણી પડે વધી રહે તો કેનાલ ને પાઇપલાઇન દ્વારા જે દૂરના વિસ્તારો છે ત્યાં એ પાણીને મોકલવા માટે. તો ડેમ ઘણી બધી રીતે ઉપયોગી છે. પાણી પીવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, પૂરના નિયંત્રણ માટે, ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા માટે અને કેનાલ અને પાઇપલાઇન દ્વારા જે દૂરના વિસ્તારો છે ત્યાં મોકલવા માટે. હવે ભારતમાં અમુક પ્રખ્યાત ડેમ છે, એ ડેમ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પહેલો છે ભાખડા નંગલ ડેમ, હિમાચલ પ્રદેશમાં આવેલો છે સતલુજ નદી ઉપર. જો એક ગુણમાં કદાચ પૂછાઈ જાય આ ચેપ્ટરમાંથી તો આ સવાલ આવી શકે કે ભાખડા નંગલ ડેમ એ ક્યાં આવેલો છે? તો હિમાચલ પ્રદેશમાં કઈ નદી ઉપર? સતલુજ નદી ઉપર. બીજું સરદાર સરોવર ડેમ ગુજરાતમાં આવ્યો છે નર્મદા નદી ઉપર. એની પછી તેહરી ડેમ ઉત્તરાખંડમાં ગંગા નદી ઉપર. નંબર 4 છે તવા ડેમ મધ્યપ્રદેશમાં તવા નદી ઉપર. મેતુર ડેમ તમિલનાડુમાં કાવેરી નદી ઉપર. અને ઇન્દિરા ગાંધી કેનાલ એ રાજસ્થાનમાં આવેલી છે. તો 6 મુખ્ય છે, શાંતિથી જોઈ લો કે ભાખડા ડેમ, સરદાર સરોવર ડેમ, તેહરી ડેમ, તવા ડેમ, મેતુર ડેમ અને ઇન્દિરા ગાંધી કેનાલ. નેક્સ્ટ સવાલ છે પાણીનો સંગ્રહ એટલે શું અને જળ સંચયની પદ્ધતિઓ સમજાવો. કે વરસાદના પાણીનો સંગ્રહ એટલે જે વરસાદનું વહી જતું પાણી છે એને ભેગું કરવું, ભેગું કરીને એને શું કરવું? એનો સંગ્રહ કરવો. તો બે રીતે સંગ્રહ થઈ શકે. એક તો ભાઈ જળાશયના રૂપમાં થાય જમીનની ઉપર, અને એક થાય ભૂગર્ભ જળ તરીકે જમીનની અંદર. ફરીથી સમજી લો કે પાણીનો સંગ્રહ કોને કહેવાય? કે જે વરસાદનું પાણી વહી જતું હતું એને રોકવી દેવું, ત્યાં કોઈ જગ્યાએ એને સ્ટોપ કરવું અને સ્ટોપ કરીને એનો સંગ્રહ કરવો. કેટલી પદ્ધતિ કીધી? 2 પ્રકારની, એક જમીન ઉપરની અને એક જમીનની નીચેની. જમીનની ઉપર શું થાય? તો કે જળાશયના રૂપમાં એનો સંગ્રહ કરી શકાય. બીજું છે જમીનની અંદર, તો કે ભૂગર્ભ જળ તરીકે એનો સંગ્રહ કરી શકાય. જળ સંચય માટેની અમુક પદ્ધતિ છે. રાજસ્થાનમાં ખાદીન તરીકે મોટા ટાંકા બનાવીને અથવા નાળા સ્વરૂપે જળ સંચય થાય છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં, MP અને UPમાં બંદિશ તરીકે જળ સંચયનો ઉપયોગ થાય છે. હિમાચલ પ્રદેશમાં કુલહ તરીકે જળ સંચયની પદ્ધતિ લોકો વાપરે છે. નંબર 4 છે તમિલનાડુ, ત્યાં ટાંકીઓ બનાવીને, એરિસ નામ છે એનું પદ્ધતિનું, કે એરિસ તરીકે જળ સંચય થાય છે. કર્ણાટકમાં કટ્ટા તરીકે જળ સંચયની પદ્ધતિ છે. બેટા આ બધી વસ્તુ કે અલગ અલગ નામ સાહેબ શું હેરાન કરો છો? બરાબર, સમજી લો કે આ દરેક પદ્ધતિ છે એમાં સિમ્પલ વસ્તુ છે કે લોકો પાણીને રોકશે, નાનું એવું જળાશય બનાવશે અને એ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરશે. એક્ઝામ માટે અગત્યનું નથી, પણ તમારે થોડી ઘણી નજર રાખી મૂકો. કદાચ પૂછાઈ જાય તો સાંભળેલું હોય, વિકલ્પોમાં આવી જાય તો આપણને આન્સર લખવામાં વાંધો ના પડે. મહારાષ્ટ્રમાં બંધારસ અને તાલ સ્વરૂપે, બિહારમાં આહાર અને પાઇન સ્વરૂપે, જમ્મુમાં તાલાળ સ્વરૂપે અને કેરળમાં સુરંગમ સ્વરૂપે જળ સંચયની પદ્ધતિઓ ચાલે છે. કે સાહેબ આના ફાયદા શું? ભાઈ હેરાન કર્યા બહુ. તો ફાયદા 4 તરીકે છે. ખેતીમાં ઉપયોગમાં આવે, ઉદ્યોગોમાં આવે, પછી જે ભૂગર્ભ જળ છે એનું સ્તર સુધરે, અને વરસાદ ના થયો હોય, ભાઈ દુષ્કાળ થયો હોય એ વખતે આ બધું પાણી હોય ને એ કામમાં આવે. તો જળ સંગ્રહના 4 ફાયદા. નંબર 1 ખેતીમાં, નંબર 2 ઉદ્યોગોમાં, નંબર 3 ભૂગર્ભ જળનું સ્તર વધારવા, અને નંબર 4 વરસાદ ન થયો હોય ત્યારે કામમાં આવે. રાજસ્થાનમાં ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ નથી પડતો, કાં તો ખૂબ ઓછો પડે છે. લોકો શું કરે? જે મારવાડી લોકો છે એ લોકોને ખબર હશે કે વરસાદ પડે ને તો એ લોકો ધાબા ઉપર એ રીતની સિસ્ટમ બનાવી હોય કે જે ભૂંગળામાંથી પાણી નીકળે એ સીધું ટાંકીની અંદર સંગ્રહિત થાય, અને પાણી જે ટાંકીમાં સંગ્રહાઈ ગયું એ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, જેથી તેનું બાષ્પીભવન પણ ના થાય.
અને એ પાણી એ લોકો આખું વરસ ચલાવે છે, આખું વરસ. આપણને પાણી મળ્યું છે તો આપણે એનો દુરુપયોગ કરીએ, પણ જ્યાં પાણી નથી ત્યાં ખરેખર લોકો એનો બહુ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. તો જળ સંગ્રહના આ ફાયદા છે. હવે જમીનની અંદર સંગ્રહ કરો તો એના ફાયદા શું? તો તેનું બાષ્પીભવન ના થાય, પછી માનવ કચરો અને પ્રાણીજન્ય કચરો છે તેનાથી સુરક્ષિત રહે છે, મચ્છરની ઉત્પત્તિ ના થાય અને વનસ્પતિને ભેજ પૂરો પાડે. 4 વસ્તુ કીધી. જમીનની અંદર બાષ્પીભવન ના થાય, માનવ કચરો અને પ્રાણી કચરાથી સુરક્ષિત રહે, મચ્છરોની ઉત્પત્તિ ના થાય અને વનસ્પતિને ભેજ પૂરો પાડે છે. શાંતિથી જોઈ લો કે જળ સંગ્રહના ફાયદા કયા કયા ફાયદા જોયા. સ્ટાર્ટિંગમાં જોજો કે ખેતીમાં, ઉદ્યોગોમાં, ભૂગર્ભ જળનું સ્તર વધારવા માટે અને વરસાદ ન થયો હોય ત્યારે કામમાં આવે છે. અને જમીનની અંદર કરો તો કે બાષ્પીભવન ના થાય, માનવ કચરો છે, પ્રાણીજન્ય કચરો છે તેનાથી સુરક્ષિત રહે, મચ્છરોની ઉત્પત્તિ ના થાય અને વનસ્પતિને ભેજ પૂરો પાડે. હવે લાસ્ટ થિયરી કહી શકાય, લાસ્ટ સેકન્ડ, કોલસો અને પેટ્રોલિયમ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા 15મા ચેપ્ટરમાં કે કોલસો શું છે, પેટ્રોલિયમ શું છે. આપણે ડિટેલમાં એની ચર્ચા કરી કે લાખો કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ, પ્રાણીઓ, વૃક્ષો જમીનમાં દટાઈ ગયા પછી એનું શું થયું? ઊંચા તાપમાને દબાણે વિઘટન થયું અને જે વસ્તુ તૈયાર થઈ એને આપણે અશ્મિભૂત બળતણ કહેતા હતા. પેટ્રોલિયમ અને કોલસો એનો જ એક પ્રકારનો ભાગ છે. તો આ વસ્તુ કેવી છે કે બિન નવીકરણ અને ખૂટી જાય તેવો સ્ત્રોત છે કે આ વસ્તુ એકવાર પતી ગઈ તો ફરીથી મળશે નહીં. અને આનું દહન થાય તો શું મળે? કાર્બન ડાયોક્સાઇડ, પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ. સમજો આ વસ્તુ આપણે ગઈ વખતે પણ ચર્ચા કરી કે આ બળતણ છે એને બાળીએ, એનું દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે, નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળે અને સલ્ફરના ઓક્સાઇડ નીકળે. જે આકાશમાં જાય, હવામાં ભળી જાય તો એસિડ વર્ષા થાય. હવે એના ઉપયોગ ઘટાડવા માટે શું કરવું? કે નજીકનું અંતર હોય ત્યાં આપણે તરત ડ્રૂમ ડ્રૂમ કરીને નીકળી જઈએ વાહન લઈને, તો એવું ના કરીએ, એની જગ્યાએ આપણે ચાલીને જઈએ. તો નજીકના અંતરે વાહનના બદલે આપણે ચાલીને જવું અથવા તો સાયકલ લઈને જવું. દૂર જવું હોય તો તરત ગાડી કાઢીએ, એની કરતાં એક કામ કરો ભાઈ, સરકારી વાહનનો ઉપયોગ કરો, બરાબર. બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, જેના કારણે એક જ ઈંધણમાં ઘણા બધા લોકો પોતાની મુસાફરી કરી લેશે અને આ વસ્તુનો આપણે ઉપયોગ ઘટાડી શકીશું. જરૂર ના હોય તો લાઇટ, પંખા ને બધું બંધ કરી દેવું, ઘરમાં CFL અથવા LED નો ઉપયોગ કરવો, પછી લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો અને ઈંધણનો કાર્યદક્ષ ઉપયોગ કરતા વાહન અને ઉપકરણો વિકસાવવા કે સારી એવરેજ આપતા હોય એવા વાહન લાવવા. તો વાત કરીએ આપણે કે કોલસો અને પેટ્રોલિયમ છે એનો ઉપયોગ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ. ફરીથી એકવાર નજર મારી લઈએ કે નજીકના અંતરે વાહનના બદલે શું કરવું? ચાલીને જવું અથવા તો સાયકલ લઈને જવું. દૂર જવું હોય તો પોતાના પ્રાઇવેટ વાહનના બદલે સરકારી વાહનનો ઉપયોગ કરવો. જરૂર ના હોય ત્યારે લાઇટ અને પંખા બંધ રાખવા. ઘરમાં CFL અને LED બલ્બનો ઉપયોગ કરવો. ત્યારબાદ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો અને ઈંધણનો કાર્યદક્ષ ઉપયોગ કરતા વાહન હોય અથવા ઉપકરણ હોય તેનો ઉપયોગ કરવો કે સારી એવરેજ આપતા હોય તેવા વાહન આપણે વાપરવા જોઈએ. લાસ્ટ થિયરી આ ચેપ્ટરની કે નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન શા માટે કરવું જોઈએ. કે આ બધી વસ્તુનું સાહેબ કેમ આપણે વ્યવસ્થાપન કરવું જોઈએ? તો કે નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન કરવામાં ન આવે તો સમય જતાં થોડોક સમય જાય એની પછી બિન નવીનીકરણ સ્ત્રોતો ખૂટી જાય કે જે વસ્તુ પુનઃ પ્રાપ્ય નથી એ ખૂટી જશે અને પર્યાવરણનો વિનાશ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ કે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ? કે જરૂરી કાયદા બનાવો, રૂલ્સ બનાવો, રેગ્યુલેશન બનાવો, નિયમ બનાવો અને એ નિયમનું પાલન કરો. અને કોઈ પણ વિશેષ હોય, વ્યક્તિગત કે સામૂહિક રૂપે
જરૂરિયાત જે આપણી છે એને સીમિત રાખવી જોઈએ. કે કોઈ પર્સનલ આપણી ઈચ્છા હોય બરાબર, કે કોઈ સમૂહની ઈચ્છા હોય તો આને પણ આપણે સીમિત રાખવી જોઈએ. કે ભાઈ આપણને અમુકને શોખ હોય લોંગ ડ્રાઈવ પર જવાનો, ભાઈ શું લેવા પેટ્રોલના ધુમાડા કરવાના, પૈસા પણ જાય, કુદરતને નુકસાન પણ થાય અને નૈસર્ગિક સ્ત્રોત છે ખૂટી રહ્યા છે. તો આપણે આ બધી વસ્તુ ના કરીએ અને પર્યાવરણને સાચવીએ તે રીતે આપણે એનું શું કરવું જોઈએ, પાલન કરવું જોઈએ. જેથી સ્ત્રોત છે એનો લાભ બધાને મળે અને આપણી આવનારી પેઢીને પણ મળે. આ ચેપ્ટરની લાસ્ટ થિયરી હતી. હવે આ ચેપ્ટરમાંથી એક બે ક્વેશ્ચન એવા છે જે મને લાગે છે બરાબર કે કદાચ MCQમાં આવી શકે. કે જંગલના પેદાશ આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો કાગળ ઉદ્યોગ છે, બીડી ઉદ્યોગ છે અને ટિમ્બર ઉદ્યોગ છે. કાગળ, બીડી અને ટિમ્બર એ જંગલની પેદાશ ઉપર આધારિત ઉદ્યોગો છે. પછી જંગલનું સંરક્ષણ કેમ કરવું જોઈએ? આ આપણે 9thમાં ભણ્યા હતા એસએસની અંદર કે કાર્બનના શોષણ અને સંગ્રહણમાં કે વધારે ઝાડ હોય તો કાર્બનનું શોષણ કરી નાખે, તો આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. પૂરને અટકાવે, પછી પ્રાણીઓ છે એનો વસવાટ છે તો એને પણ જાળવી રાખે, જમીન અને પાણીની જાળવણી કરે, પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મેળવવા માટે અને કુદરતી સૌંદર્ય માટે. તો આ હતું જંગલના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ અથવા એના ઉપાયો જે ગણો હોય. અહીં તમારું 16મું ચેપ્ટર પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત.